જો તો આ કેવો લાગે છે? જો શું છે કહો? ફ્રાઈડ રાઈસ છે. ફ્રાઈડ રાઈસ છે. સરસ છે સ્વાદમાં. સરસ છે. બધી રીતે. ટેસ્ટી છે. હા ટેસ્ટી છે. ભાઈઓ બજારમાં આવું ના મળે. એમથી કરો. હે હા બજારમાં ના મળે. આવું પાકર ના મળે. એવું. ચાલો તો આપણે બનાવીએ. તો અહીંયા મારા થોડા ભાત વધેલા પડ્યા છે. જેટલો ઠંડો ભાત હશે એટલો ખુલ્લો ખુલ્લો એટલા રાઈસ સરસ લાગશે તમને ફ્રાઈડ રાઈસ. તો અહીંયા બધી સામગ્રી તૈયાર કરી દીધી છે. ગાજર, કેપ્સિકમ અને ડુંગળી. આપણે બીન્સ નાખીએ પણ બીન્સ ચડે નહીં અને છોકરાઓને બાળકોને કંઈ ભાવતા નથી બીન્સ અને ઓછા પસંદ હોય છે. પણ આ ત્રણ વસ્તુ તો ગમતી જ હોય છે. એટલે અહીંયા મેં એક ગાજર લીધું છે, એક કેપ્સિકમ અને એક ડુંગળી લીધી છે અને આ ત્રણેયને આપણે તેલમાં એ કરીશું. અહીંયા થોડી 2 કળી લસણ પણ અહીંયા મેં ટુકડા કરીને રાખ્યા છે. તો આપણે હવે થોડા તેલમાં બે ચમચા જેટલું તેલ લેવાનું છે અને બધી સબ્જી આપણે અંદર શેકી કાઢવાની છે. કશું નાખવાનું નથી અને આપણે એને 2-5 મિનિટ જ શેકવાનું છે. કચાશ નીકળી જાય ત્યાં સુધીને જ. તો આપણે 2-5 મિનિટ થઈ ગઈ છે અને આ ચડી ગયું છે. તો આપણે હવે રાઈસ અંદર એડ કરી દઈશું અને હલાવી દઈશું બરાબર. અને આપણે કશો મસાલો કરવાનો નથી કારણ કે અમે શેજવાનનો મસાલો તૈયાર લાવીશું. તો આપણે આ મસાલો અંદર નાખીએ એટલે ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ લાગશે અને એકદમ ફટાફટ છોકરાઓને બનાવવું હોય તો આ સવારનો ભાત વધ્યો હોય તો તમે આવી રીતના બનાવી શકો છો. તો જરૂર ચોક્કસ ટ્રાય કરજો. એમ ઘરમાં ગાજર બધું કેપ્સિકમ હોય અને સવારનો ભાત વધ્યો હોય તો એકદમ ફટાફટ રેસીપી છે. તો તમે બાળકોને બનાવીને એકદમ નવો ટેસ્ટ અને સરસ લાગશે. તો તમને ગમ્યો કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો. અને બધી સબ્જી નાખો તો ટેસ્ટ એ લાગે. એના કરતાં જેટલો સિમ્પલ હશે એટલો ટેસ્ટ સારો લાગશે, બાળકોને પણ પસંદ આવશે. તો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવશો. જય શ્રી કૃષ્ણ.